મારા પિન્ટુભાઈ કહેતા હોય છે ને કે કેશોદના વતની જે પિન્ટુ ગજેરા એ એમ જ કહેતા હોય છે નકરી દેશી મોજ, એટલે નકરી મોજ. અમે કેશોદ અહીંયા લઈએ. હા મોજ મોજ ભાઈ. એકવાર જે જમી જાય એ બીજી વાર જમવા આવે જ છે. બીજી વાર આવી જ જાય. આ છે થાબડી પેંડા. આ આપણે લગભગ દેવકી કલરમાં વિડીયો શૂટ કર્યો તો 100 ગ્રામનો એક પેંડો થાય, એટલે આ હશે લગભગ 30-40 ગ્રામનો પેંડો. આપણે ટેસ્ટ કરીએ તો આમ પંજાબી ખાતા હોય ને ભૂખા પેટ આવજો, મારી ગેરંટી છે કે તમે અહીંયા પેટ ભરીને ન જમો ને તો એમ કહેજો કે રાજભાઈ આ વાત તમે ખોટી કરી હતી. અહીંયા આવશો તમે વાટકા ખાલી કરીને આવશો. ભૂખા પેટ આવજો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે અમદાવાદ ગોતા 4 રસ્તા અને છારોડી ગામમાં આવ્યો છું. અને અહીંયા છે ગીતા ગોવિંદમ, જ્યાં તમને ડુંગળી પેંડાનું શાક, ઘણા બધા કોમેન્ટે કરશે ને કહેશે કરે ને, પણ આ વાત સાચી છે કે કેશોદ ગામનું આ ડુંગળી પેંડાનું શાક પ્રખ્યાત છે. અને મિત્રો સાથે બધા ભેળા મળીને વાડીમાં જતા અને આ શાક બનાવતા. જાજી વાત આપણે કેશોદના જ વતની છે, આપણા મિત્ર છે, આપણે એમની જ વાત કરીએ. અહીંયા શુદ્ધ દેશી ચૂલાની રસોઈ અહીંયા મળે છે. અહીંયા તમને ડુંગળી પેંડાનું શાક, ચાપડી ઊંધિયું અને બેંગનનું ભરતું, આપણે જે કહેવાય ને રીંગણાનો ઓરો, એ પણ અહીંયા અવેલેબલ છે, એ પણ સાંજના ટાઈમમાં. તો હવે આપણે ભાઈ સાથે વાત કરીએ. ચાલો, કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. પહેલાં તો મને એ કહો, તમારું બંને નામ કહો. તમારું? મારું નામ છે ગોવિંદભાઈ અને મારા ઘર નામ છે ગીતાબેન, એટલે એના નામ ઉપરથી અમે ગીતા ગોવિંદમ નામ પાડ્યું છે. વાહ. અમદાવાદની અંદર બીજી કોઈ શાખા છે નહીં. હા હા. અને પ્રથમ આપણું ગીતા ગોવિંદમ છે. કેટલા વર્ષ થઈ ગયા અહીંયા? અહીંયા આપણે હજી વર્ષ જેવું નથી, 6 મહિના જેવું થયું છે. હા, એટલે સારો રિસ્પોન્સ છે આપણે અહીંયા. તમારું મૂળ ગામ? મૂળ ગામ મારું કેશોદમાં, મારે અહીંયા ચાલતું. બરાબર. પછી ત્યાંથી અમે અહીંયા આવીએ શિફ્ટ થયા. હા હા. અને અત્યારે તમે છે જે અહીંયા નાનું એક સેટઅપ છે, જુઓ તમે, જગ્યા જોઈ લો. અહીંયા કિચન છે ને અહીંયા બહાર જ બનાવવામાં આવે છે. અને અત્યારે લાઈવ બની રહ્યું છે ડુંગળી પેંડાનું શાક. એ વાત સાચી છે કે ભાઈબંધ દોસ્તારો બધા મિત્રો સર્કલ ભેગા થતા ને ડુંગળી પેંડાનું શાક વાતોમાં ગ્રુપમાં બનાવતા બધા. હા હા. અને ત્યાંથી બધાને દાઢે વળગી ગયું એટલે પછી બનાવવા માંડી ગયા. ડુંગળી પેંડાનું પણ થાય, મોહનથાળનું થાય. મોહનથાળનું થાય. એટલે ઘણા બધા કોમેન્ટ કરશે ખરા. અને મેં વચમાં મૂક્યું હતું ત્યારે કોમેન્ટ આવી હતી કે ભાઈ ડુંગળી પેંડાનું શાક ના હોય, પણ આપણા જે કેશોદના વતની જે ને કેશોદમાં તો આપણે શું કે ગામડા તો અઢળક છે અને વાડીઓમાં આવી રીતે પ્રોગ્રામ. પંજાબીમાં પનીરનું બનતું હોય તો ડુંગળી પેંડાનું બની શકે એ શરૂઆત કોને કરેલી? શરૂઆતમાંથી આ કેશોદની અંદર આપણે કેવદરા ગામ છે, અહીંયા એ લોકોએ શરૂઆત કરી હતી. પછી કેશોદમાં ચાલુ થઈ ગયું આ વસ્તુ. વાડીના પ્રોગ્રામમાં મિત્રો બધા હું રજા હોય ભેરા થઈને રવિવારે સન્ડેના દિવસે મોજ મસ્તી કરવા જતા હોય અને મોજ આવી બનાવી નાખવાની. અત્યારે અહીંયા આ શું છે? એ છે ગ્રેવી. આપણે આમાં અચ્છા ડુંગળી ટમેટાની ગ્રેવી છે. સિંગતેલમાં બનાવે. અને તમે બંને જ હસબન્ડ વાઈફ બંને જ સાથે? બરાબર. અહીંયા લાઈવ જ બનાવવાનું અને રોટલા ટીપીને ખવડાવવાના. એ ગામડાની મોજ હોય, એમાં કાંઈ ઘટે. અને અમદાવાદ વાસીઓને તો આવું કાંઈ ખાવાનું તો બહુ ઓછી જગ્યાએ મળે. ગોતે આવું ખાવું હોય ને તો તમારે અહીંયા આપણું એડ્રેસ જણાવી દઈએ ને ભાઈ. આપણે આ ગોતા કહેવાય. હા, અમદાવાદની અંદર ગોતા એસજી હાઈવે અને છારોડી ગામ કહેવાય. આ છારોડી ગામ રોડ ઉપર નિરમા યુનિવર્સિટીની બાજુમાં આવે. સિંગ સોટી દાળ બાટીની બાજુમાં. દાળ બાટીની એક બાજુમાં. અને આપણા ઇલાઇટ આપણું મેઇન. અને અહીંયા ડુંગળી તરાઈ રહી છે. હવે એ તળાઈ જાય ને પછી એની પ્રોસેસ થશે આગળ.
કઈ રીતનાની પ્રોસેસ છે તમને બધું આપણા ગોવિંદભાઈ બતાવશે. અને બોર્ડનું નામ પણ એવું મસ્ત રાખ્યું છે. ભાઈનું નામ ગોવિંદભાઈ છે અને બેનનું નામ ગીતાબેન છે. એ ગીતા ગોવિંદમ એવું છે ને? ગીતા ગોવિંદમ. ગીતા ગોવિંદમ. અહીંયા તમને બાજરાના રોટલા, દેશી કાઠિયાવાડીનો મોજ. ગીતા ગોવિંદમ. હા, સાઉથનું છે. સાઉથનું પિક્ચર છે. અહીંયા આવો ભાઈ. અમારા મિલનભાઈ આજે અમારી સાથે છે. અને બેન, અત્યારે જે અહીંયા અમદાવાદમાં સૌરાષ્ટ્રનો તો પ્રેમ છે જ આપણે, કે ઘણા બધા લોકો ખાવા આવતા હોય. અહીંયા અમદાવાદના લોકોનું કેવું આમ લાગે આ લોકોને? નહીં, આ શેર જમે છે ને ત્યારે એ લોકો કહે છે કે બહુ મસ્ત બનાવો છો. આપણે તો અહીંયા ટેસ્ટ ફૂલ જ હોય. કાઠિયાવાડી ટેસ્ટ. હા, તો કાઠિયાવાડી ટેસ્ટ. વાપરી જો તેલ જો સિંગતેલ. સિંગતેલ. વાહ. એક સેટઅપ, એક નાનું એવું સેટઅપ છે પણ ખવડાવવાનું દિલથી. હા, દિલથી. હા, પ્યોર કાઠિયાવાડીનો સ્વાદ જ છે. કાઠિયાવાડી ટેસ્ટ એટલે કઈ ઘટે નહીં. કાઠિયાવાડી સ્વાદ છે. ગ્વાલિયરનું રજવાડી ચવાણું. હા, એટલે આ શેના માટે? ડુંગળી પેંડા માટે આનું. એમાં ચવાણું નાખવાનું. હા, વાહ. સિંગનો ભૂકો, ચવાણાનો આમાં ભૂકો. અત્યારે કઈ કઈ ગ્રેવી છે? આમાં ટમેટા, ડુંગળી, હા, લસણ ને આદુ, ધાણા. બરાબર. વઘાર બધું કરી મરચું. હવે આની ઉપર આવશે પેંડા. આવશે પેંડા તો આપણે ભૂકો કરીને જ નાખવાનું છેલ્લે ગ્રેવી પાકી જાય ત્યારે. ત્યારે. ઓકે, ચાલો જોતા રહ્યો આગળ, મજા આવશે. બેન એક મસ્ત વાત કરી. શું કહેતા હતા બેન? એક વાર જે જમી જાય એ બીજી વાર જમવા આવે જ છે. બીજી વાર આવી જ હા, જાય. આવી જ જાય. ને આ શાક કેવું બને? ગળ્યું કે તીખું? તીખું તીખું. તીખું, ગળ્યું નહીં. પેંડા હોય તોય? પેંડા હોય તોય. અચ્છા, સ્વાદ પૂરતો જ પેંડો આવે. અચ્છા. ખાલી નામ પૂરતું જ? થાબડી પેંડો જ હોય. થાબડી પેંડો જ. હા, થાબડી પેંડો. એટલે આમ થોડુંક મીઠું લાગે અને હા, તીખું. તીખું ને મીઠું બેય લાગે. બરાબર. ગોવિંદભાઈ, હા આ ડુંગળી પેંડાનું શાક તો છે, હા. તો અત્યારે ઉનાળાની સિઝન છે તો આ લોકો તો પણ ખાય? આ ગરમ ના ગરમમાં પડે? હાલે આનું. ગરમનો પણ આમાં ગરમ લાગે જ નહીં આ સબ્જી. હા. અને બીજું તમે જે અત્યારે બનાવો છો જે રીંગણાનું ભરતું. રીંગણાનું ભરતું, સ્પેશિયલ રીંગણાનું ભરતું. આપણું પહેલાં કેશોદમાં ભરતું જ હાલતું. હા, પછી ડુંગળી પેંડાનું શાક ચાલુ કર્યું આપણે બરાબર. લોકોની માંગણીના હિસાબે. તો અમદાવાદમાં રિસ્પોન્સ કેવો થાય આપણે? સારામાં સારો 100%. એમ, કારણ કે અમદાવાદ શરૂઆત વાસીઓ ડુંગળીનું નામ સાંભળીને આવે, ડુંગળી પેંડાનું. અહીંયા તો કોઈ સાંભળ્યું જ નહીં હોય. આખા અમદાવાદમાં કોઈ બનાવતું જ નથી. હા, કોઈ બનાવતું નથી. અમારા ગોવિંદભાઈ જે કેશોદના વતની છે એમને યાર સ્ટાર્ટ કર્યું છે ને તમારે પહોંચી જવાનું છે. અને પોતે પણ કોઈ પણ સારા એવા પ્રસંગ હોય તો ઓર્ડર પણ કરે છે. આપણે પ્રસંગના ઓર્ડર લઈ કેટરર્સનું કામ કરીએ છીએ. તમારે વાડીમાં કઈ પ્રોગ્રામ કરવો વાડીમાં હોય પ્રોગ્રામ હોય તો કોઈ અવશ્ય નાના કોન્ટેક્ટ કરી મોટા. શકો છો. આપણા નંબર કેટલા છે ગોવિંદભાઈ? આપણો નંબર છે 9978802956. આ ગોવિંદભાઈના નંબર છે ને અત્યારે ડુંગળી આ તળીને નાખવાની? આ ડુંગળી તળીને નાખવાની. અચ્છા. જો તળાઈ અત્યારે ડુંગળી તળાઈ ગઈ છે આપણી આ. હા હા, હવે આને આપણે ગ્રેવી પાકી જાય એમાં નાખી દેવાની. બરાબર. ગ્રેવીની તૈયારી અહીંયા થાય છે. ગીતાબેન બનાવે છે ગ્રેવી. બેય બનાવી, ગીતાબેન બનાવી. હા, ગોવિંદભાઈ અહીંયા ડુંગળી તળે છે અને ગીતાબેન અહીંયા વઘાર મારે છે. અત્યારે આમાં શું નાખ્યું બેન? ગરમ મસાલો. પહેલાં તો સરસ મજાની ગ્રેવીને એકદમ પકાવી દીધી છે. હા હા, અહીંયા આવવાનું દેશી ટેસ્ટ લઈ લેવાનો. તો ભાઈ ગોવિંદભાઈ તો લઈ આવ્યા ડુંગળી, તળેલી ડુંગળી. હા, લઈ આવ્યા છે ને હવે આની અંદર આપણે એડ કરવાની છે. આ છે, આ શું? સવાણું છે, ચવાણું, મિક્સ ચવાણું આપણે જે હમણાં જોયું હોય. મિક્સ સવાણું. હા, આ સવાણું જ છે. બરાબર. મિક્સ ચવાણાનો ભૂકો એટલે ગ્રેવી થઈ જાય. આમ ગ્રેવી ગ્રેવી, ઘટ ગ્રેવી. ઘટ ગ્રેવી. આ સિંગનો ભૂકો. સિંગનો ભૂકો પણ આની અંદર એડ કરવાનો. વાહ, કંઈક ને કંઈક અલગ અલગ રેસીપી જોવા મળતી હોય છે. અરે રે, કારણ કે આ તો ભાઈ ગામડાની મોજ છે. આ લોકો જો આ જોવે એમ જ બનાવવાનું, કાંઈ બીજી વસ્તુ જ આવતી નથી આમાં. આ શું નાખ્યું છે? વરિયાળી. વરિયાળી. હા, એટલે તમે ગરમ ન પડે. ઠંડી વરિયાળી ઠંડી આવે. વરિયાળી. હા, 100%. જાવિત્રી નાખીએ આપણે, હા હા, ગાયત્રી નાખ કેસર. નાગ કેસરી, બધી વસ્તુ ઠંડી. અચ્છા. હવે ઉપરથી મરચું. એકદમ ઘટ ગ્રેવી થઈ જાય. મસાલા બળે નહીં એના માટે થોડું પાણી એડ કરી નાખ્યું. ઉપરથી ધાણા જીરું. હા, ધાણા જીરું. પેંડો આવવા જોઈએ. અને કેટલી વાર આમ પકાવતું રહેવાનું? એ તેલ ઉપર આવી જાય, તેલ બરોબર ઉપર એકદમ પાકી જાય ને, તેલ છૂટી જાય. એટલે હા. જા આ તેલ છૂટી જાય એટલે આપણી ગ્રેવી પાકી ગઈ. પાકી.
પેંડા ને આ છે પેંડા દેવકી ગાલોલ ગામના, હા જે ભાઈ જેતપુરના હું કે થાબડી પેંડા. થાબડી પેંડો, હા 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 હા, કણીદાર, કણીદાર થાબડી પેંડા. લવોજીન પેંડો આ છે થાબડી પેંડા. આ આપણે લગભગ દેવકી ગાલોલમાં વિડીયો શૂટ કર્યો તો 100 ગ્રામનો એક પેંડો થાય, એટલે આ હશે લગભગ 30-40 ગ્રામનો પેંડો. આ પેંડાનો ભૂકો કરીને આની અંદર એડ કરવાનું છે અને ડુંગળી પછી ઉપરથી નાખવાની રહેશે. ને હવે આપણે તળેલી ડુંગળી એ આની અંદર એડ કરી નાખી. અત્યારે શું ડીશની પ્રાઇસ છે આની? આની ડીશની પ્રાઇસ છે 150 રૂપિયા, 150 રૂપિયા છે. 150માં શું શું આવશે? 150માં આવશે એક સબ્જી આવે, 2 રોટલા, સાઈઝ પાપડ, અચ્છા, પછી સલાડ આવે, ચૂલાના રોટલા, ચૂલાના રોટલા પૈસે, ગામડાની મોજ, દેશી મોજ. એને હરગાવી દો. ચલો, આજે બાજરાના રોટલા સાથે ડુંગળી પેંડાનું શાક, એટલે આજે અમદાવાદમાં ગામડાની મોજ કરીએ ભાઈ. નકરી દેશી મોજ. નકરી દેશી મોજ હો ભાઈ. અમારા પિન્ટુભાઈ કહેતા હોય છે ને કે કેશોદના વતની જે પિન્ટુ ગજેરા, એ એમ જ કહેતા હોય છે નકરી દેશી મોજ, એટલે નકરી મોજ. અમે કેશોદ અહીંયા લઈ આવ્યા. હા, મોજ મોજ ભાઈ. મિત્રો, આપણું ડુંગળી પેંડાનું શાક આવી ગયું છે અને આ ખાસ આપણે બનાવ્યું છે ગોવિંદભાઈએ, જે કેશોદના વતની છે અને કેશોદમાં ગામડાની અંદર આ ખૂબ ખવાય છે. મિત્રો જ્યારે પહેરા હોય ત્યારે આવો પ્રોગ્રામ થતો હોય છે, ડુંગળી પેંડા, થાબડી પેંડાનું શાક. આવો કોઈક અમારા સૌરાષ્ટ્રની અંદર જામો જામો પડી જાય. બાજરાના રોટલા હોય, ચૂલાના રોટલા, પાપડ, ખાટી ખાટી છાશ છે, રાયતા મરચાં છે, પછી આ જો આ ગોળ છે અમારો ડબ્બાનો, એકદમ ઢીલો રૂ જેવો પચો પચો. ને આવી આ એક બાઈટ લીધી હોય અને આ ડીશની પ્રાઇસની વાત કરીએ તો આની પ્રાઇસ છે 150 રૂપિયામાં તમે 2 રોટલા આપે. એક આ શાક છે, મેં તો અત્યારે એક જ રોટલો લીધો કારણ કે જગ્યા નથી. બાકી 2 રોટલા આવે છે, અહીં શાક આવે છે, પાપડ આવે છે, સલાડ છે, છાશ છે. 2 જણા તો આરામથી જ ધરાઈ જાવ. હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ, કારણ કે ડુંગળીને તો પહેલાં એને સારી પેટની મસ્તીની તરી નાખી છે. પેંડા આની અંદર નાખ્યા થાબડી પેંડા, પણ થાબડી પેંડાનો કોઈ ટેસ્ટ જ નથી. છે જમતું લાગે એમ કે પેંડાનો ટેસ્ટ લાગે, બાકી આમ અસલ આપણે ટેસ્ટ કરીએ ને તો આમ કેમ પંજાબી ખાતા હોય અલગ જ. ને ભૂખા પેટ આવજો, મારી ગેરંટી છે કે તમે અહીંયા પેટ ભરીને ન જમો ને તો એમ કહેજો કે રાજભાઈ આ વાત તમે ખોટી કરી હતી. અહીંયા આવશો તમે વાટકા ખાલી કરી નાખશો. ભૂખા પેટ આવજો. એડ્રેસ પાછું હું તમને જણાવી દઉં. આમ તો એચજી હાઈવે ઉપર ગોતા આવે. ગોતાની ગામની અંદર સારોડી ગામ છે, નિરમા યુનિવર્સિટીની બાજુમાં, અને વૈષ્ણોદેવી સર્કલથી આગળ આવે થોડુંક 1 કિલોમીટર. શિવશક્તિની બાજુમાં એક્ઝેક્ટ. બાકી આજે ડુંગળી પેંડાનું શાક બનાવ્યું છે ભાઈ, ખતરનાક. જેટલા વખાણ કરી એટલા ઓછા છે. મેં ખાધું હતું ડુંગળી પેંડાનું શાક વડવાડા હોટલમાં રૂડાભાઈને અહીંયા, પણ એના કરતાં શાક આજે આ બન્યું છે 1 નંબર. રેસીપી પણ ભાઈ આપી છે, તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો ખરા. અને ન બને તો અહીંયા આવીને ટ્રાય કરજો. બાકી એકવાર તો શીખડાવી દેશે. હા, અમારા હવે ને ગોવિંદભાઈની મોજ છે ભાઈ. ને સાથે જે ગોળ છે, પાપડ, આજે હું ધરાઈને ખાવાનું હતું. તમે તમારે વિડીયો શેર કરી નાખો ને તમે અહીંયા પહોંચી જજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.